વડાપ્રધાન વતનની મુલાકાતે હતા અને તે સમયે અમદાવાદ એરપોર્ટ ઉપર પોલીસનું ચકલું બી ન ફરકી શકે તેવું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસની વ્યવસ્થાને જોઈને રાજસ્થાનનો સટોડિયો અને મહાદેવ એપનો ભાગીદાર દુબઈ ભાગી જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પણ અમદાવાદ શહેર ઝોન 4 ડીસીપીને એક ફોન આવ્યો અને દેશવ્યાપી સટ્ટાનું રેકેટ ચલાવતા જે બુકી છે તેને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તો આવો જાણીએ કે આ શાતિર સટોડિયાને પોલીસે કેવી રીતે આઈડેન્ટિફાઈ કર્યો, કેવી રીતે રાજસ્થાન પોલીસની સાથે સંપર્ક કર્યો અને આ સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના હતા અને તેમના ગુજરાતના નિર્ધારિત કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના હતા. આ સમગ્ર કાર્યક્રમમાં એરપોર્ટ પર ખાસ સિક્યુરિટી ગોઠવવામાં આવી હતી. આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદ શહેરના ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈને એક ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે એક સમયે મહાદેવ એપનો ભાગીદાર ગણાતો બાલમુકુંદ ઈનાની કે જે હાલમાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાગીને દુબઈ જતો રહેવાનો છે અને તે રાજસ્થાનના કેટલાક ગુનામાં વોન્ટેડ છે અને કોંગ્રેસ સાથે પણ તેનું કનેક્શન છે તે ધરાવે છે. ત્યારે ચિત્તોડગઢમાં કોંગ્રેસમાં તેનું જે મજબૂત કનેક્શન હોવાનું પણ જે રાજસ્થાન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું. તે ગમે એમ કરીને અહીંયાથી ભાગીને દુબઈ જવાનો પ્લાન ઘડી રહ્યો છે. આનાથી એવી એક માહિતી જે ઝોન 4 ડીસીપી છે તેને મળી હતી. ત્યારે બાલમુકુંદ જે કાળા કલરની વડના કારમાં આવવાનો છે તે માહિતી પણ આપવામાં આવી હતી, જે અંગે ડીસીપી ઝોન 4ના જે એલસીબીનો સ્ક્વોડ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી. બાલમુકુંદને ટ્રેસ કરવાની શરૂઆત પોલીસ દ્વારા કરવામાં આવી. ત્યારે મળતી માહિતી પ્રમાણે જે ટ્રેસિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું તેમાં એવું જાણવા મળ્યું કે બાલમુકુંદ કે જે ગાંધીનગર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમ દ્વારા જે આ ટ્રેસ છે તેને કરવામાં આવી રહ્યો હતો અને ગાંધીનગર ક્યાંક રોકાયો હોય તેવી માહિતી પણ તેમને મળી ગઈ. ત્યારે અમદાવાદથી દુબઈ જવાનો હતો તે ખબર પડતા જ પોલીસે તેને શોધવાના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે તેનો ફોન છે તે બંધ થઈ ગયો અને પોલીસ પણ ક્યાંક દુવિધામાં પડી ગઈ હતી. પરંતુ પોલીસે તેમના બાતમીદારનું જે નેટવર્ક છે તે એક્ટિવ કર્યું હતું અને જે ગાંધીનગર જે જગ્યાએ રોકાયો છે, જે માહિતી મળી હતી તે જગ્યા ઉપર બાતમીદારોને ગોઠવી દેવામાં આવ્યા. ત્યાં ગાડી બાતમીદાર દ્વારા થોડી વારમાં પોલીસ ઉપર ફોન આવ્યો કે બાલમુકુંદ કાળા કલરની કારમાં આવવાનો હતો, પરંતુ તે કાર છે તેને બદલી નાખી છે અને તેની જગ્યાએ હવે સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં બેસીને તે અમદાવાદ એરપોર્ટ તરફ આવવા રવાના થયો છે. જ્યાં સફેદ કલરની ફોર્ચ્યુનર કાર અમદાવાદ એરપોર્ટ પર આવી ત્યાં તેની સાથે જ ઝોન 4 એલસીબી દ્વારા તેને જે ઘેરી લેવામાં આવ્યો હતો અને તેની તરત જ અટકાયત કરવામાં આવી. જે બાબતે તેને જે પૂછપરછ કરવામાં આવી તે પૂછપરછ કરતાં બાલમુકુંદ એવું કહી રહ્યો હતો કે મેં ऐसा कोई काम नहीं करता कि और मैं अभी जामीन पर हूँ, परंतु मैंने अभी कोई ऐसी काम नहीं किया है कि जिससे मुझे आप पकड़ सको. ત્યારે પોલીસ દ્વારા જે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો, જેમાં પોલીસને ખબર પડી કે બાલમુકુંદ રાજસ્થાનના 2 ગુનામાં વોન્ટેડ છે. તે જાણીને તેની પોલીસે તરત જ અટકાયત છે તે કરી લીધી હતી. મોડી રાત્રે બાલમુકુંદની અટકાયત છે જે એલસીબી ઝોન 4 એલસીબી છે તેના દ્વારા કરવામાં આવી અને રાજસ્થાનના જે ગુનામાં વોન્ટેડ હતો, રાજસ્થાનના 2 ગુના હતા કે જેમાં તે વોન્ટેડ હતો, તેમાં જે અમદાવાદનું એરપોર્ટ પોલીસ સ્ટેશન છે ત્યાં ગાડી તેની અટકાયત કરી અને તેને જે કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી. અને એ જ સમય દરમિયાન રાજસ્થાન પોલીસ છે તે પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાલમુકુંદની પૂછપરછ છે તે રાજસ્થાન પોલીસ દ્વારા પણ શરૂ કરવામાં આવી. ત્યારે બાલમુકુંદની અટકાયત કરી અને રાજસ્થાન તેને લઈ જવાની તૈયારી છે તે પણ પોલીસ દ્વારા કરી દેવામાં આવી. બાલમુકુંદ ઈનાની અને મહાદેવ એપનો સૌરભ ચંદ્રકાંત આ બંને મહાદેવ એપમાં એક સમયે ભાગીદાર હતા અને કરોડો રૂપિયાના સટ્ટાના બેટિંગમાં તે કારોબાર કરતા હતા. ત્યારબાદ દુબઈથી પણ તે કારોબાર ચલાવતા હતા. આ સમયે એવું પણ જાણવા મળ્યું હતું કે તેને પોતાની એક એપ છે જે શરૂ કરી હતી કે જેના ઉપરથી પણ બાલમુકુંદ છે કે જે અલગ સટ્ટો રમાડતો હતો. જોગણી અને જોગણિયા આ બંને એપ છે નામની જે એપ છે તેની ઉપરથી ભારતભરમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક બાલમુકુંદ ચલાવતો હતો. હવે રાજસ્થાન પોલીસે તેની પૂછપરછ કરી રહી છે અને જ્યાં તેનું નામ અગાઉ પણ સટ્ટા બેટિંગમાં આવેલું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તો જે કહી શકાય કે જે બાલમુકુંદ કે જે સટ્ટાનું મોટું માથું કહી શકાય તે મહાદેવ એપનો ભાગીદાર પણ હતો, તેની ધરપકડ તો કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ પૂછપરછ દરમિયાન પોલીસે નવા કોઈ સટોડિયાના નામ કાઢી શકે છે કે નવી કોઈ માહિતી કાઢી શકે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.